નમસ્કાર, સમાચાર સાથે હું હિના બુલેટિનની શરૂઆત કરવી છે કે જ્યાં ઉત્તરાખંડમાં રીતસરનો કુદરતનો પ્રકોપ સામે આવ્યો છે તેને લઈને અપડેટ અમે આપને આપી દઈએ। ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટવાની ઘટના, અનેક ઘર, હોટલ, વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે। કુદરતી આપદામાં 4ના મોત થયા હોવાના અહેવાલ છે। જો કે આજે કુદરતી આપદા આવી છે તેમાં રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે। અત્યાર સુધીમાં 130 લોકોનું રેસ્ક્યુ કરાયું। 100થી વધુ લોકો હજુ ધરાલીમાં ફસાયેલા છે। 70 લોકો ગુમ હોવાની આશંકા છે। આપને જણાવી દઈએ કે સેના, એનડીઆરએફ, એસડીઆરએફ અને જિલ્લા તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ કરાઈ છે। વરસાદને લીધે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે। આપને જણાવી દઈએ ધરાલીમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જે બચાવ ટીમ હાલ જમીની સ્તર પર કામગીરી કરી રહી છે તેમાં મુશ્કેલી પડી રહી છે। પહાડી પ્રદેશ ઉત્તરાખંડમાં હાલાકી બંધ થવાનું નામ નથી લઈ રહી। સતત વાદળ ફાટવાની ઘટનાઓને લીધે રાજ્યમાં મુશ્કેલી વધી છે। ગઈકાલે ઉત્તરાખંડમાં 3 સ્થળે વાદળ ફાટવાની ઘટના ઘટી હતી, જેમાં હર્ષિલ નજીક ધરાલીમાં વાદળ ફાટતા તબાહીના ભયાવહ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આ ધરાલીના દ્રશ્યો છે। દુર્ઘટનામાં અત્યાર સુધી 4 લોકોએ જીવ ગુમાવ્યાની પુષ્ટિ થઈ છે। વાદળ ફાટતા ફ્લેશ ફ્લડની સ્થિતિ સર્જાઈ અને દ્રશ્યોમાં દેખાય છે તેમ ઘરો, હોટલ્સ બધું જ પાણીના પ્રચંડ પ્રવાહમાં જમીનદોસ્ત થઈ ગયું। અનેક લોકો કાટમાળ નીચે દટાયાની વિગતો છે। કુદરતી આપદા બાદ તંત્ર દ્વારા સત્વરે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। સેના, એનડીઆરએફ, એસડીઆરએફ અને જિલ્લા તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ। આઈટીબીપીના જવાનોએ ઘરોના દરવાજા તોડીને કાટમાળ હટાવ્યા અને લોકોનું રેસ્ક્યુ કર્યું। પર્વત પર ઊંચાઈઓ પર ફસાયેલા લોકોને પણ સુરક્ષિત નીચે લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। આપને વધુ માહિતી આપી દઈએ, અત્યાર સુધીમાં 130 લોકોનું રેસ્ક્યુ કરાયું। જો કે 100 લોકો હજુ પણ ફસાયેલા છે અને 70 લોકો ગુમ થયાની આશંકા છે। ઘટના સ્થળે ફસાયેલા છે તેમનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને 70 લોકો હજુ ગુમ હોવાની આશંકા છે। ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યા બાદ તંત્ર એલર્ટ મોડમાં છે। લોકોને નદીના પટથી દૂર રહેવાની સૂચના અપાઈ છે। દહેરાદૂન, હરિદ્વાર, પૌડી અને ટિહરીથી 160 જેટલા પોલીસ કર્મચારીઓને હાલ રાહત સંસાધનો સાથે ઉત્તરકાશી રવાના કરવામાં આવ્યા છે। વાદળ ફાટ્યા બાદ ઉત્તરકાશીમાંથી ભયાવહ તારાજીના દ્રશ્યો સામે આવ્યા। ઠેર ઠેર રસ્તાઓ તૂટી ગયા, જેને લીધે રાહત દળો અને સેનાને પણ ઘટના સ્થળે પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। કપરા સંજોગોની વચ્ચે વરસાદી માહોલ પણ યથાવત છે, જેને લીધે રાહત અને બચાવ કાર્યમાં પણ મુશ્કેલી પડી રહી છે। હર્ષિલ કેમ્પ નજીક વાદળ ફાટતા સેનાના જવાન પણ ગુમ થયા હતા। 2 સૈનિક સુરક્ષિત મળ્યા। 9ની હજુ સુધી કોઈ ભાડ નથી। ગુમ થયેલા સૈનિકોને શોધવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે।